એમ ઉત્સવના દિન ગયા ત્યારે સંગતે વદાય થયા. ભલો માસ ભાદરવો આવ્યો, ચંદ્ર હસ્ત નક્ષત્રે સુહાવ્યો. ભાદરવો મહિનો આવ્યો, ભાદરવા સુધી ત્રીજ. અને એ વખતે મહારાજે એવું જાણ્યું, મહારાજે કહ્યું કે અમારે ભાદરવો મહિનો છે એટલે ઉપાક કર્મ સંસ્કાર કરવો છે, ઉપાક કર્મ કરવું છે. બ્રહ્મચારી હોય એ વેદ મંત્રોના પાઠ કરે. એવું કોઈ શાંત સ્થાન મહારાજે પૂછ્યું એટલે સંતોએ કહ્યું, પ્રભુ એવી જગ્યા છે ધના તળાવ. તેવું જાણ્યું ધના તળાવ, ગયા ત્યાં મન મોહન માવ. સારા ગોભીલ સૂત્ર પ્રમાણે, ઉપા કર્મ કર્યું તે હટાણે. વેદ મંત્રોના ઉચ્ચારણ થયા. અરે મહારાજે ઉપા કર્મ સંસ્કાર કર્યો છે. સામવેદી બ્રાહ્મણો હોય, આ ભાદરવા સુધી ત્રીજ એટલે કેવડા ત્રીજ કહેવાય, સામ શ્રાવણી કહેવાય. સામવેદી બ્રાહ્મણો જનોઈ બદલાવે એટલે મહારાજે જનોઈ બદલાવી. અમારે સંતોને પણ આ રીત હોય, કારણ કે ઓલા કુળ તો તજી દીધા એટલે અચ્યુત ગોત્રી પારમહંસી દીક્ષા મળી. જે મહારાજનું કુળ ને ગોત્ર કહેવાય, એ ગોત્ર અમારું કહેવાય. એટલે સામવેદી બ્રાહ્મણો જેમ જનોઈ બદલાવે એમ સંતો પણ કેવડા ત્રીજને દિવસે જનોઈ બદલતા હોય. ચોથને દીન પૂજા ગણેશ, વેદ મંત્ર ઉચ્ચારી વિશેષ. ભાદરવા સુધી ચોથ એટલે વિઘ્ન વિનાયક દેવ ગણપતિજી મહારાજનો દિવસ. કોઈ પણ પૂજાના પ્રારંભ તો ગણેશ પૂજાથી થાય. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન હતા. વેદાહા નિશ્વસિતાહા યસ્ય, જે પરમાત્માના ઉચ્છવાસમાંથી આ વેદોનું પ્રાગટ્ય થયું છે એવા પરત્પર પુરુષોત્તમ નારાયણ પણ છતાંય એમણે આર્ષ મર્યાદાને અખંડિત રાખી છે. અને એટલે તો શતાનંદ સ્વામી એક નામ આપ્યું કે અખંડિતાર્ષ મર્યાદાય નમઃ. આ ભૂમંડળમાં જેણે શાસ્ત્રોનો જ્ઞાન રાશિ આપ્યો એવા વ્યાસ મહારાજે જે પ્રમાણિત કર્યું ને જે રીતિ સ્થાપી છે, સ્વતંત્ર હોવા છતાંય પરમાત્મા એ રીતને અનુસરતા હોય છે. મહારાજે ભાવથી ગણપતિ મહારાજની પૂજા કરી. અને ગણેશજી છે એ શ્રી કૃષ્ણનો અંશાવતાર કહેવાય છે. એટલે ભાદરવા સુદ ચોથને દિવસે એક દિવસ, આ દિવસે ભગવાન નારાયણનું જેમ તુલસી પત્રથી પૂજન થાય એમ ભાદરવા ચોથને દિવસે પણ ગણપતિજીનું તુલસી પત્રથી પૂજન થાય. અને શિક્ષાપત્રીમાં પણ મહારાજે આજ્ઞા કરી આ દિવસે ગણપતિજીની વિશેષ પૂજા કરવી. થોડા દિવસ ગયા અને ત્યાં જલઝીલણીનો ઉત્સવ આવ્યો. ક્યાં કરીશું? મહારાજ ટાડણ સરસ છે. ધના તળાવ, ધારુ તળાવ, ટાડણ તળાવ, આ બધા વડતાલમાં તાલ. તળાવ એટલે તાલ અને વડ એટલે મોટા. જળ છાયાની આ સ્થાનને એવી જોગતી કે મોટા મોટા તળાવો અહીં હતા. અને આ બધા જ સ્થાનોને તીર્થરૂપ કરવા માટે મહારાજ અલગ અલગ જગ્યાએ ઉત્સવ કરતા ટાડણસરમાં મહારાજે જલઝીલણીનો ઉત્સવ કર્યો છે. શ્રાવણ ભાદરવો ને આસો માસ આવ્યો અને એમાં નવરાત્રિના દિવસો પસાર થયા છે અને દશેરાનો દિવસ આવ્યો.
આવ્યો દશરાતણો દિન જારે, સમી પૂજવા નિસરા ત્યારે, ભારે ભૂષણ ને વસ્ત્ર ધારી, સજી શોભે તેવી અસવારી. આસો સુધી દશમી કેતા વિજયાદશમી કહેવાય, અને આ વિજયાદશમી એક ક્ષત્રિયોનો દિવસ કહેવાય. ભગવાન રામચંદ્રજીએ રાવણને મારેલો, અને આ દિવસે ક્ષત્રિયોને માટે મોટો ઉત્સવ. ભગવાને 4 વર્ણ અને આશ્રમ સ્થાપ્યા, એમ તેની સેવાઓ છે, એમ ક્ષત્રિયની સેવા છે સમાજનું રક્ષણ કરવું. અને એના માટેનું કોઈ વસ્તુ હોય તો એ છે શસ્ત્ર. ત્યારે ક્ષત્રિયો દશેરાને દિવસે શસ્ત્ર પૂજા કરે, અને ખાસ આ દિવસે ખીજડાની પૂજા કરે, શમીનું પૂજન થાય. આમ તો મહાભારતની એક કથા છે કે ખીજડાની પૂજા કેમ થાય, તો કે પાંડવો 12 વર્ષ માટે વનવાસમાં ગયેલા, 13મું વર્ષ ગુપ્તવાસનું પૂરું થયું. 10 દિવસની વાર કૌરવોની સભા ભરાણી. આ પાંડવો મળતા નથી, ક્યાં હશે ને? ત્યારે સભામાં દાદા ભીષ્મ બોલેલા કે પાંડવો તમારે શોધવા હોય તો આમ નહીં મળે, પણ તમે એવો કોઈક પ્રદેશ શોધો કે ત્યાં ગાયો 2 શેર દૂધ કરતી હોય, એની જગ્યાએ 20-20 શેર દૂધ કરતી હોય, અનેક ગણું ત્યાં જમીનમાં ધન ધાન્ય પાકતું હોય, અને અશ્વો એવા પાવરદા હોય, 20 ગાવ ચાલતા હોય તો 200-200 ગાવ સુધી ખેંચી લે એવા અશ્વ હોય, સુખ સંપત્તિ સમૃદ્ધિ અપાર હોય એવી ભૂમિ હશે ને ત્યાં પાંડવો હશે. અને એ વખતે એ શોધવા લાગ્યા ત્યારે ખબર પડી કે એવું તો વિરાટ રાજાનું વિરાટ નગર છે. અને એ વિરાટ નગર બહુ મોટું રજવાડું, આપણું ગુજરાતનું ધોળકા ત્યાંથી લઈને જયપુર સુધીનું વિરાટ રાજાનું રજવાડું હતું. અને એ વખતે 80,000 ગાયો હતી. પાંડવો ત્યાં હતા એટલે નકુલ હતા, એને ગૌ સેવામાં બહુ કુશળતા હતી, એટલે ગાયો એટલી બધી થઈ ગયેલી. સહદેવ હતા, એ અશ્વપાળ સારા હતા, એટલે અશ્વો પણ આનંદમાં. યુધિષ્ઠિર રાજા, ધર્મ રાજા, એટલે ભૂમિમાં પણ ફળદ્રુપતા વધી ગયેલી ને એનો પ્રભાવ હતો. પાંડવોને કેમ શોધવા, અને એના માટે એમણે ગાયોની ચોરી કરી. એક બાજુથી ત્રિગર્તના રાજા હતા, એણે 20,000 ગાયો વાળી લીધી. એટલે ભીમ, યુધિષ્ઠિર એ બાજુ ગયા, અને ત્યાં આ બાજુ કૌરવો આવ્યા ને એણે બીજી 60,000 વધેલી ગાયો વાળી લીધી. અને પછી અર્જુન બહાર આવ્યા, બૃહન નલ્લા રૂપે હતા, પણ લડવા માટે જે ક્ષમી કહેતા ખીજડામાં પોતાનું ગાંડીવ અર્પણ કરેલું, શસ્ત્રો અર્પણ કરેલા. આ દશેરાના દિવસે એ પાંડવોએ શમીનું પૂજન કર્યું, અને શમીએ અસ્ત્ર આપ્યા, અને એ શસ્ત્રો દ્વારા ગાયોની રક્ષા કરીને આવું મોટું રક્ષાનું કાર્ય થયું. એટલે ત્યારથી એ ક્ષત્રિયો શમી પૂજન કરે. સ્વામિનારાયણ ભગવાનની સાથે પણ એ ક્ષત્રિયો હતા. ભગવાન પોતે જાણે કે આ સમાજનું રક્ષણ કરનારા છે, માટે એને જો સત્સંગ કરાવી દઈશું ને તો બહુ મોટું કામ થશે. અને એ વખતે પરિસ્થિતિ બહુ વિકટ હતી કે શ્રીપુર મઠમાં સિંહને ઓઠીંગણ દઈને બેઠા હોય ને તોય દર્શન કરનારા એ મનમાં એમ ભાવના કરે કે જો વર્ણી આ સોરઠ દેશ જાય તો ખાલી જગ્યા લોકો વશ થાય. આ વર્ણી જો સોરઠ દેશમાં જાય અને આ શુરવીર ભક્તોને વશ કરે ને તો ખરેખરું કામ થાય. અને સ્વામિનારાયણ ભગવાને એવો સત્સંગ કરાવેલો આ બધાને કે સ્વામિનારાયણ ભગવાનનો સંગ હાયલો જતો હોય, કાઠી દરબારો એની સાથે હોય, મોટી મોટી થોભિયા જેવી મૂછો, માથે મોટા પાઘડા બાંધ્યા હોય, કપાળમાં ભડકા જેવા તિલક ચાંદલા હોય,
હાથમાં રહેલી એ તલવાર કોઈને મારવા નહીં પણ રક્ષા માટે હોય. એક હાથમાં અખંડ માળા ફરતી હોય. અને આવા બધા દરબારો શૂરવીરોને જોવે, એના પહેલાના જીવન જોયા હોય અને હવે જોવે, અને આ દ્રશ્યનું દર્શન કરે ને ત્યાં એને કહેવું ન પડે કે આ સ્વામિનારાયણ ભગવાન છે. એ આ બધાને વશ કરનારા, એની હારે રહેનારા એ તો ભગવાન જ હોય. અને મહારાજ એ બધાને સુખ પણ એટલું આપતા. એટલે મહારાજે એ બધા દરબારોને કહ્યું કે દરબારો, આજ તો તમારો ઉત્સવ છે, માટે આપણે પૂજા કરીએ. અને સ્વામિનારાયણ ભગવાને એ દરબારો પાસે એ શસ્ત્રની પૂજા કરી. દરબારો પણ ખૂબ રાજી થયા. ધારાળા સર્વે ધીર વીર આવ્યા, ધારીને કામઠા તીર. પછી આવી સર્વ પટેલ, ઘણા શોભિત ઘોડે ચડેલ. અને એવી મહારાજે શસ્ત્ર પૂજા કરી. અને પછી હરિભક્તોએ પ્રાર્થના કરી કે મહારાજ, પ્રભુ આજે આપણે અશ્વારી કાઢીએ. એટલા બધા ઘોડા, અશ્વ, એવી શોભાઓ હતી. એટલે પછી ત્યાંથી અશ્વારી નીકળી. જેવી ઇન્દ્ર તણી અસવારી, શોભે શ્રીજીની તે થકી સારી. શોભે શ્રીજીની તે થકી સારી. છબીલા શિર છત્ર વિરાજે, છબીલા શિર છત્ર વિરાજે. વાજા વિવિધ પ્રકાર નવાજે, મહારાજની સાથે સંતો ભક્તો અને એવી અશ્વારી નીકળી. એ કાઠી દરબારો ઘોડા ઉપર હતા, પ્રેમી ભક્તો પાછળ હાલા આવતા હતા. વિવિધ પ્રકારના વાજા, ઢોલ, શરણાઈ, દુદુંબી, ત્રાસા, ઘંટ, ઘૂઘરા, તબલા, કીબોર્ડ, વાયોલિન, એવા વાજા વાગે. અને છડીદારો ખમ્મા ખમ્મા કહીને પુકાર કરી રહ્યા છે. આજે દિગ્પાળો ડોલી રહ્યા છે. અને એવી અદ્ભુત અશ્વારી. બિહારી લાલજી મહારાજેનું વર્ણન કર્યું. અશ્વારી અવલોકવા બહુજનો, એ સ્થાન આવી ચડ્યા. જગ્યા ત્યાં ન જડી, ઘણા જન મળી, પ્રત્યેક જાડે ચડ્યા. સમજાય છે ને? કઈ જગ્યા ન મળી એટલે ઝાડ ઉપર ચડી ગયા. અને આ વૃક્ષો કેવા લાગવા લાગ્યા? સ્રષ્ટાના મનનો સુગર્વ હરવા, જાણે સ્વઈચ્છા ધરી. માટે માણસ કેરી કશ્યપ મુનિ, વૃક્ષેથી સૃષ્ટિ કરી. વૃક્ષેથી સૃષ્ટિ કરી. એટલું બધું માણસ ક્યાંય સમાય નહીં. અને ઝાડવાની ડાળી ઉપર આમ બધે ચડી ગયા. નથી ચારે બાજુ આમ કોક ઝાડમાં એક હારે વાંદરાનું આખું ફેમિલી ચડી ગયું હોય. પણ બિહારી લાલજી મહારાજ લખે કે સ્રષ્ટાનો ગર્વ હરવા. વૃક્ષથી તો ફળ પાકે, વૃક્ષથી તો ફૂલ પાકે, પણ આ ઝાડ એવા માણસના ભરેલા કે એમ લાગે કે આ વડતાલમાં તો જાણે આ વૃક્ષો ઉપર માણસો ઉગ્યા છે, એટલા માણસો દેખાય. કેવી અદ્ભુત ઉપમાઓ આપી. વાલા ભક્તજનો, આ હરિલીલામૃત ગ્રંથ કેટલો મધુરો ગ્રંથ છે. આમ તો સંસ્કૃત સાહિત્યમાં એવું કહેવાય કે ઉપમા કાલિદાસસ્ય. કાલિદાસ જેવી કોઈ ઉપમા ન આપી શકે. ભારવેહે અર્થ ગૌરવમ. ભારવી કવિના એની રચનાઓમાં અર્થનું ગાંભીર્ય અદ્ભુત હોય. દંડીનઃ પદ લાલિત્યમ. દંડી કવિની પદ લાલિત્યપૂર્ણ રચનાઓ હોય.
પણ માઘે સંતિ ત્રયો ગુણા, માઘ કવિ એવા થયા કે એમાં ઉપમા અલંકાર પણ એટલો સમૃદ્ધ હોય, અર્થ ગાંભીર્ય અને પદ લાલિત્ય પણ અદ્ભુત હોય. ત્યારે વાલા ભક્તજનો એવું કહેવાનું મન થાય કે આ ગુજરાતી સાહિત્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એવા પૂર્ણ કવિ કોઈ થયા હોય કે જેમાં ઉપમા અલંકાર અને અર્થ ગંભીર્ય બધું જ જોવા મળે ને, તો એવા તો હતા દલપત રામજી. ગુજરાતી સાહિત્યના એ અજોડ કવિ. હતો હું બાળક પારણે નાનો, આજે પણ બધાના હૃદયમાં એ રચનાઓ રમતી હોય. ઊંટ કહે આસમામાં, આવડે છે? વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુ અને પક્ષીઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસના તો સિંગ વાંકા, સિંગડાનો ભાર છે. અને આ મોટિયું બધાયના એક એક વાંક ગણતું તું સાંભળી, શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના. આ દલપત રામજી એટલે ઘર ઘરના કવિ કહેવાય. આજે ગુજરાતી સાહિત્યની સરકાર પુસ્તકો બહાર પાડતા હોય પણ એમાં દલપત રામજીનો ફોટો હોય ને, વાલા ભક્તજનો આપણને ગૌરવ ત્યારે થાય કે એમાં એના કપાળમાં ભડકા જેવો તિલક ચાંદલો રહેતો. ચામડાના પૂતળા રચે છે ચતુરાય કરી, કેટલી સેવા દલપત રામજીએ કરી. અને હું તો કહું કે આ ગિનિસ બુકમાં નામ લખી શકાય, ગુજરાતી સાહિત્યનો પદ્ય ગ્રંથ, 1600 પાનાનો ગ્રંથ. આવો મોટો કોઈ ગ્રંથ લખાયો હોય ને તો એવો તો આ દલપત રામજીનો ગ્રંથ હશે. હરિલીલામૃત 67 જેટલી રાગ રાગણી છંદ છપૈયો. ત્યારે વાલા ભક્તજનો આ જ સભા મંડપમાં દલપત રામજી આ ગ્રંથની રચના કરતા ત્યારે કેવું અદ્ભુત એ અશ્વારીનું વર્ણન કર્યું. મહારાજ કાઠી ભક્તો સાથે જ્યાં ગોમતીજી છે, પહેલા ત્યાં ધારુ તળાવ હતું, મહારાજ ત્યાં પધાર્યા. ખૂબ કાઠીએ ખેલવા ઘોડા, કોઈ એકલા કોઈ સજોડા. એવી મોટી અસવારી હતી ને એટલું બધું માણસ. ધારુ તળાવ પાસે વિશાળ જગ્યા. રણ ખેલનારા એ ક્ષત્રિયોનો દશેરાનો દિવસ એવા ઘોડા શણગારીને લાવેલા ને, એટલે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી, કાઠીઓ આજે ઘોડા ખેલવો, ઘોડા. અને એ ગોમતીના કાંઠે કાઠીઓએ એવા ઘોડા ખેલવા, એવા ઘોડા ખેડવા, ધૂળની ડમરીઓ થઈ ગઈ. જેમ વીજળી આવે ને જાય, દોડતા દોડતા ઘોડા એમ દેખાય. કોઈ અસવાર દોડે છે અડધા, કોઈ તો એક એકને વળગ્યા. એક તો મહારાજને રાજી કરવા માટે આ ઘોડા ખેલવે છે. કોઈ એકલા ને કોઈ સજોડે, આમ બાજુ બાજુમાં એકબીજાના હાથ ઝાલીને ઘોડાને ખેલવે. અને એવી અલગ અલગ તરકીબો બતાવે, ઘોડાને ઝાડ કરે, અને આમથી એક ફૂલના દડાનો ઘા કરે, અને સામેથી ઘોડા ઉપર મારતે ઘોડે આવતા હોય, ખબર પણ ન પડે, અને હેઠે નમીને એ ફૂલના દડાને લઈ લે. વળી ઘા કરે ત્યાં બીજો અસવાર એ દડાને લઈ લે. દડો ફૂલનો નાખે ગાડી, દોડતે ઘોડે લે છે ઉપાડી. જેને ઉત્તમ અસવાર જાણે, વૃષનંદન તેને વખાણે. અને જેની અદ્ભુત કલા હોય ને
એને મહારાજ વખાણે પાછા. હો, ભગવાનની આ રીત હતી. બધાને કોઈનો સારો ગુણ હોય તો એને પ્રોત્સાહન આપતા. બસ અમારા ઉપર મહારાજ રાજી થયા. એ નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી બધાયના બસ હૃદયમાં એક જ ભાવના કે ગમે એમ કરીને અમારે મહારાજને રાજી કરવા છે. અને આ રાજીપાનો વિચાર છે ને એ નિર્ગુણ વિચાર છે. આપણે કદાચ કર્મમાં સેવામાં જોડાયેલા હોઈએ, અખંડ મૂર્તિ ન સાંભળે, પણ એટલું તો મનમાં સ્મરણ રાખીએ કે હું જે આ સેવા કરું છું એ મારા મહારાજને ને સંતોને રાજી કરવા કરું છું, અને તોય એ ભગવાન સુધી પહોંચી જાય. દૂધ પાકનો કટોરો ભર્યો હોય, પીધો છે? પીધો છે કે ખાધો છે? આજે એકાદશી નો વાત કરાય દૂધ પાકની. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. મને ખબર છે તમારે નિર્જળા નથી. જય સ્વામિનારાયણ. હા, એ દૂધપાકના કટોરામાં આમ ચપટી કેસર નાખીએ ને તો એના રંગ, સ્વાદ અને સુગંધ બદલી જાય. એમ આપણા કોઈ પણ કર્મમાં આ ચપટી કેસર જેવો એક વિચાર અને ભાવના ભળી જાય કે બસ આનાથી મારા મહારાજ રાજી થાય, તો આપણા જીવનના પણ રંગ, સ્વાદ અને સુગંધ બદલી જાય. પુરુષાર્થ સાધના તો ખૂબ ઘણીવાર કરતા હોય, પણ મન ધાર્યું કરતા હોય, લોક દેખાડવા કરતા હોય, કીર્તિ માટે કરતા હોય, જોયું ને અમારું કામ, તો ગમે એટલો દાખલો કરે તોય ઘણીવાર એ પૂગતું નથી. દાસના દાસ થઈને જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. એ સંતો ભક્તો બધું મહારાજને દાસ ભાવે રાજી કરવા કરતા કે મારા ભાગ્ય કે હું મહારાજના ઉપયોગમાં આવ્યો, મારું ધન પ્રભુના કાર્યમાં ઉપયોગમાં આવ્યું. ગોમતી કાંઠે મહારાજે કાઠીઓને ખૂબ રાજી કર્યા, અને એ વખતે નવા સંતો હતા, અને એ બધા નવા સાધુ. આજે ગોમતી કાંઠે પાઠશાળા છે, અને અભ્યાસ કરતા હોય એટલે શાસ્ત્રોનો અભ્યાસ તાજો હોય, પછી વિના અભ્યાસે વિષમ વિદ્યા. પણ ત્યારે આમ શ્લોકો સ્ફુરતા હોય, અને એ શાસ્ત્રોની વાતો કરવાની મજા, શાસ્ત્ર ચર્ચામાં પણ આનંદ આવે. વિદ્વાનની દુનિયા જ એક અલગ હોય છે. અને મહારાજની પાસે એ નાના નાના સંતો આવ્યા. મહારાજ જાણે, મહારાજ કે આ કાઠીઓ રાજી કરે તો સાધુ તમે રાજી કરો, એ શ્લોક બોલો. એટલે બધાય સંતો આમ ગોળાકાર મોટો રાઉન્ડ બાંધી અને બેસી ગયા, અને એક પછી એક સંતો સ્તોત્રો બનાવવા લાગ્યા, શ્લોકો બનાવવા લાગ્યા, ગીતા ભાગવતની સ્તુતિઓ. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ને સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમનંતમા. ભીષ્મ સ્તુતિના શ્લોક બોલે. ભાગવતની અંદર આ બધી સ્તુતિઓ આવેલી છે. મધુપકિતવ બંધો મા સ્પૃશાંઘ્રે સપત્ન્યા કુચ વિલુલિત માલા કુંકુમાશ્મશ્રુભીર્નઃ. ભ્રમર ગીત, અને એ ગોપી ગીત ગાય. જયતિ તેધિકમ જન્મના વ્રજ
શ્લોકો ગાય અને આ સંસ્કૃતના શ્લોક સ્તોત્ર એની કેવી મજા છે જુઓ. મજા આવે છે કે નહીં? સંતો ગાય છે, તમે બેઠા બેઠા સાંભળો છો ને? એવા શ્લોકો. હવે મહારાજનું તો એકાદો ગાવો પડે ને. ધાતક ધીનતા પરમ તીર્થ સ્થાન ભજય વસરો જાકુશલભો ધનો રેખા ધેન્દો પ્રકૃતિ સુબલ અંકિતમભી શ્રિયા જોષ્ટામ તદ્યા પ્રણત જન પાપ પ્રશમન પદાજંતે સ્વામી વસતુ સજાનંદ રુધિ મે પદાજંતે સ્વામી વસતુ સજાનંદ રુધિ મે. અને મહારાજને સંભાળીને એ સંતો એવા શ્લોક ગાય. સારો સ્વર કોઈ સુણી સખાનો વાલો કરે વખાણ. મહારાજ આમ એક એક સંતો ઉપર એવો રાજીપો વરસાવે, પ્રોત્સાહન આપે. એટલે નવા નવા નાના સાધુ હોય એને એમ થઈ જાય કે 2 શ્લોક ગોખ્યા તોય આવડો મોટો રાજીપો મળી ગયો, હવે તો 200 ગોખવા છે. આ રાજીપો પ્રોત્સાહન એનાથી કામ થાય. અને વાલા ભક્તજનો, પ્રોત્સાહનના અભાવે દિવસ ઉગે નથી હાથમે ત્યાં સુધીમાં આ પૃથ્વી ઉપર હજારો પ્રતિભાઓ કરમાઈ જતી હોય છે. ભગવાને એક અનંત ઉર્જા આપીને એક એકને યુનિક શક્તિ આપીને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે. પણ એને જો એવો માહોલ મળે, પ્રોત્સાહન મળે, સારું માર્ગદર્શન મળે ને તો એ ખીલે. માટે આપણે મહારાજમાંથી આ ગુણ લેવાનો. કોઈએ કંઈક સારું કર્યું હોય, કંઈક વિશિષ્ટ કર્યું હોય તો એને બિરદાવીએ, એને પ્રોત્સાહન આપીએ, 2 સારા શબ્દો કહીએ. એને બળ મળે કે ના આપણે કરીએ છીએ તો એ નજરમાં છે. મહારાજ મોટા સંતોની આ રીત હોય કે નહીં ને તો આમ કંઈક સેવા કરી હોય, તૈયારીઓ કરી હોય, વિશિષ્ટ કંઈક કર્યું હોય, પણ એવા પ્રેમ ભાવથી આમ સામે જોવે ને એ રાજીપો અનુભવીને ખબર પડી જાય કે ના આપણો કરેલો દાખલો પહોંચી ગયો. સંતોએ એટલા બધા શાસ્ત્રોના શ્લોકો બોલ્યા ને એટલે ત્યાં બ્રાહ્મણો હતા ને વિદ્વાનો હતા, એ પડમાં આવ્યા. તો અમે કેમ રહી જઈએ? શાસ્ત્રીઓ ત્યાં ચર્ચા ચલાવી, સુણી ભૂધરને મન ભાવી. કઈ જગ્યાએ? ગોમતી ધારુ તળાવને કિનારે શાસ્ત્રીઓએ શાસ્ત્રની ચર્ચા કરવા લાગ્યા. એ જમાનો હતો શાસ્ત્રનો. આજે તો આ સમાજનું ક્યાંક ને ક્યાંક પતન થયું અને થઈ રહ્યું છે. એનું કારણ પણ એ જ છે વાલા ભક્તજનો કે આપણે આપણા એ શાસ્ત્રોને ભૂલ્યા છીએ. અને એટલે વિદ્વાનોને પંડિતોને રાજ્યાશ્રય મળતો. મોટા મોટા રાજાઓ એ પંડિતોને બોલાવીને શાસ્ત્રાર્થોનું આયોજન કરતા. શાસ્ત્રાર્થ કરવા માટે શાસ્ત્રનો અભ્યાસ કરવો પડે, એટલા માટે અભ્યાસ કરવા માટેનું પણ એ બ્રાહ્મણોને પ્રોત્સાહન મળતું. અને શાસ્ત્રમાં સારું જ્ઞાન જોવે તો રાજાઓ એને સોને મઢી દેતા. અને એટલા માટે એ જ્ઞાન એનું એ બ્રાહ્મણો વિદ્વાનો પ્રવર્તન કરતા. અને સમાજ એ પણ
ઉન્નતિના માર્ગે આગળ વધતો આજે સમાજનું પણ નૈતિક પતન થતું જાય છે. કારણ કળયુગ તો છે જ, પણ આજે એને માર્ગદર્શન દેનારા એ પણ ક્યાંક ને ક્યાંક આ શાસ્ત્રથી ભટક્યા છે. અને આપણને આજે તો નહીતર કેવી સુલભતા છે. સંસ્કૃતમાં પહેલા તો શાસ્ત્રો હતા, આજે તો પ્રાકૃત ભાષામાં સંસ્કૃત ગ્રંથોના પણ કેવા સરસ ભાષાંતર મળે છે. અહીં જો એક સંત બેઠા છે, પૂજ્ય અમૃત સ્વામી. અમૃત જેવા મધુરા બધાય સંતોનો અનુભવ હશે. એની હારે રહેવામાં આમ કહે ને, નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો ટાઢું થાય એવા નિરાળા સંત, બહુ ભણેલા છે. હમણાં રૂમમાં ગયો તો શ્રી ભાષ્ય ખોલીને બેઠા હતા અને ટ્રાન્સલેશન કરતા. તો મેં સ્વામી આ શું ચાલે છે? તો કે આ શ્રી ભાષ્ય ગહન છે, એકવાર ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન થયું છે, પણ આમ શબ્દશઃ ટ્રાન્સલેશન થયું એટલે કોઈને સમજાય નહીં. અને ઘણા ભક્તોના હૃદયમાં ભાવના હોય કે આ શ્રી ભાષ્ય રામાનુજ ભાષ્ય બ્રહ્મસૂત્ર ઉપર જે થયેલું છે એમાં શું હશે? તો એ ભક્તોને ભાવના હોય, એ શાસ્ત્ર વાંચવા હોય, સંસ્કૃત ભણ્યા વિના વાંચવા હોય તો શું કરવું? એટલા માટે એ સંસ્કૃતનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરું છું. ત્યારે વાલા ભક્તજનો, આવા શાસ્ત્રોને ઘરમાં વસાવીએ. આ લોકનો કે પરલોક કેરો રસ્તો મળે શાસ્ત્ર વિશે ઘણેરો. તે માટે શાસ્ત્રો સુણવા સને શ્રદ્ધા ધરીને મનવાણી દે. શાસ્ત્રો છે તો અનુભવના ઘડા છે. અને એમાંય વાલા ભક્તજનો, આપણે તો બહુ ભાગ્યશાળી છીએ કે આપણને વચનામૃત જેવું શાસ્ત્ર મળી ગયું. મોટા સંતોના આશીર્વાદ છે. ગમે એવી મૂંઝવણ અને ચિંતા હોય, થોડી વાર મહારાજની પાસે બેસી 2 મિનિટ ધ્યાન કરી, મન સ્થિર કરી અને વચનામૃતનું પાનું ઉઘાડો ને, જે પાનું ખોલો ને એમાં આપણી મૂંઝવણનો કે પ્રશ્નનો જવાબ મળી જાય. આવા શાસ્ત્રો આપણને મળ્યા છે. કારણ કે આત્મા અને પરમાત્માને ઉદ્દેશીને આ અધ્યાત્મ શાસ્ત્ર છે. એ કોઈ બહારની કોઈ વાત જ નથી. બધાય પ્રશ્નોનું કારણ ઇન્દ્રિયો, અંતઃકરણ, સ્વભાવ, દોષ. અને આ સુધી અહીંયા સેટ થઈ જાય એટલે બહાર ઓટોમેટિક બધું. ત્યારે આવા અજોડ શાસ્ત્રો આપણને મળ્યા છે. શાસ્ત્રીઓએ ત્યાં ચર્ચા ચલાવી, સુણી ભૂધરને મન ભાવી. મહારાજ બહુ રાજી થયા. સવારના નીકળ્યા હતા ને રાત થઈ ગઈ. રાત થઈ પ્રગટાવી મશાલો, વળ્યા ગામ ભણી વૃષલાલો. જય સ્વામિનારાયણ.